આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટાકા. એના માટે જય દ્વારકાધીશ. વેધર કાનાજીન ભોગની પ્લેટ રેડી થઈ. અહીંયા ડુંગળી પણ કટ કરી લીધી. 4th of જુલાઈ તો જતી રહી પણ જો આઈ બહુ જ મસ્ત આવે મસ્ત. હવે આ બધું વ્યવસ્થિત રીતે આ બનાવે છે જૈન ભૂંગળા. મસ્ત મારી ડીશ રેડી. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગઈ છું. ન કાનાજીને રેડી કરી દીધા, ન માતાજીની કાનાજીની દીવાબત્તી થઈ ગઈ છે. તમને દર્શન કરાવી દઉં પછી આપણા કામકાજની શરૂઆત ચાલુ કરીએ. હવે ગાઈસ સ્ટોરે જવાનું બપોર પછી, એટલે અત્યારે ઘરમાં બધું કામકાજ કરીએ, બધું સરખું કરી દઈએ. પટેલમાંથી જે ગ્રોસરી લાવ્યા હતા ને એ બધી સરખી કરી દઈએ ને બધું મૂકી દઈએ. ચલો તમને બી બતાવો કે અમે શું શું લાવ્યા હતા. જો આ વખત હું પટેલ બ્રધર્સમાંથી ગ્રોસરીમાં જો થોડો આ વખત નાસ્તો બી લાવ્યું. મખાના લાવી છું, રટલામી સેવ અલગ અલગ કંપનીની બધી લાવી. એક સમ્રાટની છે, પછી આ બીજી છે એક ગોપાલની બે લાવી ને એક મેં પહેલાં તોડી હતી. આ સેવ લાવી ઝીણી, ગોપાલના વાટકા. આ તો ભાવનગરી ગાંઠિયા લાવ્યું જે શાક બનાવવા માટે સ્પેશિયલ. નાયો કશે બતાવ્યું હતું ને એ રહ્યું. આ રહ્યું બહુ જ મસ્ત આવે મસ્ત સાઉથ ઇન્ડિયન સ્નેક્સ. પેકેટ લાવી હતી જો આટલું જ લાવ્યું. આમાં છે બ્લેક સોલ્ટ. આ સિંગ એટલી મસ્ત આવે ને, કચ્છી મસાલા સિંગ બહુ જ મસ્ત આવે. પછી દાબેલી બનાવવા માટે મસાલો લાવી છું. પાપડ, ભૂંગળાના 2 પેકેટ લાવ્યું. મમરા 6, ધાણી લાવ્યું. ના અલગ એક લાવ્યું માયોનીઝ, સ્પાઇસી માયોનીઝ લાવ્યું. પછી આ પતી ગયું અને શું કહેવાય વરિયાળી. ઢોકળાનું પેકેટ 6. તલ લાવી છું. ધણાદાર 6. ઉપવાસ બનાવવા માટે એનો સોજી. આટલું જ લાવ્યું. આ વખતે તો 1.5-2 મહિને છે ગયા આ વખત અમે પટેલ બ્રધર્સમાં. આ વખતે તો બહુ ગયા છે. એનો સિંગદાણા ને શાકભાજી તો આપણા સ્ટોરેજ મૂકીએ. હવે આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. નાસ્તો ને બધું જ ચલો તાર ગોઠવીએ પછી બતાવું તમને. સરખું બધું કરવું પડશે. શાકભાજી સ્ટોરે મૂકીને એટલે બગડી નહીં જતું. ન ઘરે લાવીએ ને ફ્રીજમાં મૂકીને તો ખબર નહીં બગડી જાય. એટલે સ્ટોરે મસ્ત રહે કમ્પ્લીટ કુલરમાં. 2 બોક્સ કમ્પ્લીટ ખાલી કરી દીધા. બધું મસ્ત ગોઠવી દીધું. બધું કામકાજ ડન કરી દીધું. બધું ગોઠવવાનું ગ્રોસરી બધું. ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ ને પછી ભગવાનના ભોગ ધરાઈએ. 11:53 થઈ ગયો અને જો કઢી રોટલા બનાવવાના આજે એના માટે બધું રેડી કરી દીધું છે. મરચાં બી ક્રશ કરી દીધા. એક રોટલો ભાગી દીધો ને ગોળ બી નાખ્યો. એમાં ઘી એડ કરી દઈએ ને પછી કઢી લઈ લઈશું. જૈન બનાવી છે એ કાનાજીન ભોગની પ્લેટ મસ્ત રેડી. પછી કાનાજીન ભોગની પ્લેટ રેડી થઈ ગઈ. કઢી, રોટલો ને ગોળ બધું મસ્ત રેડી. ને હવે કાનાજીન ભોગ ધરાવી દઈએ મસ્ત. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કઢી, રોટલો, ગોળ, ઘી ને બધું. ચલો કાનાજી જમવા. કંઈ ભૂલ ચૂક જ માફ કરજો. દિયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પણે ગૃહાણમ સમર્ખો ભૂતવા પ્રસિન્ન પરમેશ્વર. આપકી दी गई वस्तु से आपको भोग लगाया जा रहा આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. સેજલ કાનાજીને ભોગ ધરાઈ દે ત્યાં સુધી
હું બીજી ડુંગળીની કઢી વઘાર દઉં, લીલી ડુંગળીની મસ્ત તીખી તીખી. શરદી મટી જાય, બહુ જ શરદી મત થઈ એટલે જો બધું રેડી હો તો પહેલાં કઢી વઘારીશું, પછી રોટલા બનાવીએ. જો મસ્ત બધા રોટલા બી બની ગયું, મસ્ત રેડી થઈ જઈએ ને યોગેશ બી બેસી જાય છે. બની યોગેશ એક નંબર તીખી તીખી હે ને, શરદી મટી જાય એટલા માટે જ ને. હું મારે રોટલો ભાગી દો પેલા, પછી કઢી લઉં ને જોડે અથાણું બી છે. તમારે બી જમવું હોય તો આવી જજો, જમીને પછી મળીએ. ચલો તને હવે આપણે જઈએ સ્ટોરે, એટલે સેજ લાઈન જમી લે, બધું કામકાજ પછી કરીશું. મોડર એ થોડુંક વાસણને ઘસી દેજો, પછી યોગેશ આવે એટલે હું ઘરે આવીને બધું કામકાજ કરે. આજે તો બહુ મસ્ત વેધર પવન બી મસ્ત ને તડકો બી છે થોડો થોડો, મજા આવે એવું. આમ તો કાલ તો અહીંયા ટેટા ફોડ્યા હતા ને, જો યોગેશે સવારે કચરો વાટી દો. 4th of July તો જતી રહી, પણ જો મૂકી દો જલ્દી. જો ગાઈસ કિચનને બધું ક્લીન કરી દીધું, વાસણ બી બધા ઘસાઈ ગયા. એક ડબ્બામાં ખાખરા ખાલી કર્યા ને તે ડબ્બું ઘસવાનું ખાલી બાકી. બધા વાસણને બધું ડન. 7 થયા ને હવે હું ભગવાન માતાજીની દીવાબત્તી કરીશ ને સેજલ ત્યાં સુધી બટાકા બાફી દેશે. જો નતન ઘરે તે વોલમાર્ટમાં જઈને લઈને આવી નાના એ બાફી દે ત્યાં સુધી. કોથમીર બી લેતા સ્ટોરે પડી હતી તે. ના આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટાકા, એના માટે ભૂંગળા બી લઈ લીધા છો, દાડમ પણ લઈને આવીએ. એટલે બધું એ સોલીને રેડી રાખો, ત્યાં સુધી હું દીવાબત્તી કરી દઉં. જો ગાઈસ દ્વારકાધીશના મંદિરનો ફોટો, દ્વારકાનો કેવો મસ્ત છે ને. હવે ક્યાં ભરાઈશું ઘરમાં એ ખબર નહીં, પણ મારો તો અહીંયા ઈચ્છા આ કાનાજીના પાછળ. હવે જોઈએ હવે ક્યાં ભરાઈએ. બહુ જ મસ્ત, બહુ જ મસ્ત છો. તો મેં આ ટેબલ ઉપર મૂક્યો છો ફોટો, ભરાઈ દઈશું ગમે ત્યાં મસ્ત સારી જગ્યાએ. લાવીશું ને મસ્ત મોટું, ત્યારે બધું જ મૂકીશું. અત્યારે તો જો આપણે જગ્યા નહીં એટલે હું કંઈ મૂકતા નહીં બહુ વસ્તુ. મારા જોડે બહુ બધું મસ્ત મસ્ત પડ્યું, એટલે આપણે જાનતા મંદિર લાવીશું ને ત્યારે બધું મૂકી કાનાજીની માતાજીની દીવાબત્તી કરી દઈએ ને પછી જમવાનું બનાવીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જો મસ્ત દાડમ નીકળી ગયો, આખો વાટકો ભરાઈ ગયો. મસ્ત ફોડી દીધી સેજલે. 8:15 થયા ને તેલ પણ મૂકી દીધું ગરમ થવા માટે. ને અહીંયા હું પહેલાં જીન બનાવી દઉં. બટાકા સોળ દો પહેલાં. સિંગના દાણા શેક્યા હતા ને એરિયા બી એના ફોતરા ઉખાડી દઈએ ને ક્લીન કરી દઈએ મસ્ત. ભૂંગળા અહીંયા તળાઈ ગયા તાસ ભરી ને બીજા ડબ્બામાં ભરાઈ ને બટાકા બી બફાઈ ગયા ને સોલી બી દીધા ને હવે એમાં મસાલો કરી દઈએ. કઢાઈમાં વઘાર કરી દઈએ. પહેલાં જીન બનાવીશું. સિંગ પણ મેં સોલી કાઢી ને હવે મસાલો કરી દઈએ બટાકાનો. મસ્ત કાનાજીની ભૂંગળા બટાકાની પ્લેટ રેડી થઈ જાય. હવે ભગવાનના ભોગ ધરાવીશું. જો ગાઈસ જો મસ્ત દેખાય ને. આ બનાવ્યા છે જૈન ભૂંગળા બટાકા મસ્ત. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ભૂંગળા બટાકા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો મારા વાલા. સેજલ કાનાજીને ભોગ ધરાઈ દે ત્યાં સુધી
લસણવાળા વઘાર દઈએ બટાકા મસ્ત. જો બધું રેડી જ છે, હવે આપણે બનાવવાનું જ છે. ગ્રેવી બી રેડી કરી દીધી મસ્ત. ફૂલ રેસીપી તો આપવાનો ટાઈમ નહીં મારા જોડે, તમે કમેન્ટ કરશો તો નેક્સ્ટ ટાઈમ આપીશ. ચલો મસ્ત બટાકાનો મસાલો રેડી થઈ ગયો. હવે જમવા બેસવાની જ ખાલી વાર. 9 ને 8 થઈ ગયો. જો મસ્ત દેખાય ને. જો ભૂંગળા બટાકાની બધી વસ્તુ રેડી થઈ જાય. મસાલો બટાકાનો, દાડમ, કોથમીર, સિંગ, સેવ નો ભૂંગળા ને ડુંગળી તો રહી જાય મેન. મસ્ત મારી ડીશ રેડી થઈ જાય છે ગાઈસ. તમારે બી જમવું હોય તો આવી જજો. યોગેશ તો અહીંયા ચાલુ બી કરી દીધું છે. કેવું બન્યું યોગેશ? બહુ ટાઈમ પછી બનાયા. બહુ એટલે બહુ બધો. 8-9 મહિના જેવું થઈ ગયું બનાય. શું કેવું? યપ. સ્પાઈસી હો. ચલો તા ગાઈસ, તમારે બી ખાવું તો આવજો. જમવાનું જમી લીધું ને હવે કાનાજીને ઊંઘાડી દઈએ ને પછી બીજું બધું કામકાજ કરીએ. બેડ ને બધું રેડી કરીએ. બેડ મસ્ત રેડી થઈ ગયો છે. હવે એમના કપડાં ચેન્જ કરાવી દઈએ, નાઇટ ડ્રેસ પહેરાવી દઈએ ને પછી એમને ઊંઘાડીએ. કાનાજી નાઇટ ડ્રેસ પહેરાવી દીધો ને હવે એમને ઊંઘાડીશું. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेश. કાનાજીને ઊંઘાડી દીધા. 9 વાગી ગયા છે. 10:18 થઈ છે ને જો બધું કામકાજ ડન થઈ ગયું. કચરા બી ભરાઈ ગયા, વાસણ બી બધા ઘસાઈ ગયા. મને ખબર નહીં હિટકી બહુ જ આવે. કિચન બી ક્લીન, બધું ડન. ને હવે હું થોડીક વાર જાઉં બહાર વોક કરવા માટે. યોગેશ ના આવવું હોય તો લઈ જાઉં ઊંઘાતી, ન પછી એકલી જઈશ. ચલો તને હવે હું એકલી જાઉં સ્ટોરે બેહે બહાર ને વિડીયોનું માં થોડુંક કામ હતું એ કરે. યોગેશને કીધું પણ નહીં આવું એમને. નસી ચાલે તો ઊંઘ આવી હતી એટલે એ ઊંઘી જશે ને વાપરે થોડીક વાર બેહીએ સ્ટોર આગળ. શું સામે કોઈ જ નહીં, કોઈ જ નહીં. કાલ તો 10 સાડા 10 તો કેટલી પબ્લિક હતી ને આજે તો કોઈ જ નહીં. ખબર નહીં મને એટલી બહુ જ આવાજ કોણ યાદી કરતું હશે. હવે બેહું થોડીક વાર બહાર ને પછી જઈએ ઘરે એટલે મળીએ. શું સામે કોઈ જ દેખાતું નહીં. 11:30 થયા ને હવે હું જઉં છું ઘરે. અંધારું ગોઠો થોડી તો બીકે લાગે મને. ને હવે જઈએ ઘેર ને પછી વ્લોગનો કરી દઈએ એન્ડ. તો તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, સી યુ, બાય.